हेलो फ्रेंड्स, आज આપણે કોઓર્ડિનેટ જીઓમેટ્રીનો એક નવો ટોપિક ભણવાના છીએ, ટાઈપ્સ ઓફ ક્વાડ્રિલેટરલ્સ. ટાઈપ્સ ઓફ ક્વાડ્રિલેટરલમાં ફર્સ્ટ ઓફ ઓલ આપણે ક્વાડ્રિલેટરલ મીન્સ શું એ સમજીએ. તો વોટ ઇઝ ક્વાડ્રિલેટરલ? તો ક્વાડ મીન્સ ફોર એન્ડ લેટરલ મીન્સ સાઈડ, એટલે કે ચાર બાજુઓ જેને છે એને કહેવાય ક્વાડ્રિલેટરલ. ક્વાડ્રિલેટરલનું ગુજરાતી આપણે કરીએ તો ચતુર્ભુજ. બરાબર. હવે અહીંયા quadrilateral is a four sides closed figure. Sum of all interior angles is equal to 360 degree. એટલે કે ચતુર્ભુજ એટલે કે ચાર બાજુઓવાળી બંધ આકૃતિ છે અને એમાં અંદરના બધા જ ખૂણાઓનો સરવાળો 360 ડિગ્રી થાય છે. બરાબર છે. ક્વાડ્રિલેટરલ એટલે કે જેને ચાર બાજુઓ હોય અને અંદરના બધા જ ખૂણાઓનો સરવાળો 360 ડિગ્રી થતો હોય તેવું. બરાબર છે. હવે એના ટાઈપ્સ જોઈએ તો ફર્સ્ટ છે પેરેલેલોગ્રામ એટલે કે સમાંતર બાજુ ચતુષ્કોણ. સેકન્ડ છે સ્ક્વેર એટલે કે ચોરસ. થર્ડ છે રેક્ટેંગલ લંબચોરસ. ફોર્થ છે રોમ્બસ એટલે કે સમબાજુ ચતુષ્કોણ. ફિફ્થ ટ્રેપેઝિયમ સમલંબ ચતુષ્કોણ અને લાસ્ટમાં છે કાઇટ. હવે અહીંયા આપણે ફર્સ્ટ જે 5 ટાઈપ્સ છે એના વિશે ભણવાનું છે. તો એમાં ફર્સ્ટ આપેલું છે પેરેલેલોગ્રામ. પેરેલેલોગ્રામ એટલે કે સમાંતર બાજુ ચતુષ્કોણ. હવે સમાંતર બાજુ એટલે એના નામ પરથી જ આપણને એક કન્ડિશન તો યાદ રહી જશે કે જેની બાજુઓ સમાંતર હોય તેવું. બરાબર છે. તો અહીંયા તમને આપેલું છે, ફિગર સાથે આપેલું છે, એ ક્વાડ્રિલેટરલ વિથ બોથ પેર્સ ઓફ ઓપોઝિટ સાઇડ્સ આર પેરેલલ એન્ડ ઇક્વલ. એટલે કે એવું ચતુર્ભુજ કે જેની બંને સામસામેની બાજુઓ સમાંતર હોય અને સરખી હોય. અહીંયા ફિગરમાં તમને આપેલું છે એ પ્રમાણે અહીંયા ફિગરમાં સામસામેની બાજુઓ એટલે કે ઓપોઝિટ સાઇડ્સ કઈ થશે તો કે એ બી પેરેલલ ટુ સી ડી એન્ડ બીસી પેરેલલ ટુ એ ડી. અને બંનેના માપ સરખા હશે એટલે કે એ બી ઇઝ ઇક્વલ ટુ સી ડી એન્ડ બીસી ઇઝ ઇક્વલ ટુ એ ડી. ઓપોઝિટ એંગલ્સ આર ઇક્વલ એટલે કે સામસામેના ખૂણાઓના માપ સરખા હશે. તો અહીંયા એંગલ એ ઇઝ ઇક્વલ ટુ એંગલ સી એન્ડ એંગલ બી ઇઝ ઇક્વલ ટુ એંગલ સી. બરાબર છે. પેરેલેલોગ્રામમાં સામસામેના ખૂણાઓના માપ સરખા હોય અને સામસામેની બાજુઓ સમાંતર અને એના માપ સરખા હશે. એના પછીનું જોઈએ તો સ્ક્વેર એટલે કે ચોરસ. હવે ચોરસ એટલે કે આપણને ખબર જ છે, ચોરસ એટલે બધી બાજુઓના માપ સરખા હોય. તો એ સ્ક્વેર ઇઝ એ ક્વાડ્રિલેટરલ વિથ ઓલ સાઇડ્સ આર ઇક્વલ એટલે કે બધી બાજુઓના માપ સરખા હોય. અહીંયા ફિગરમાં બતાવ્યા મુજબ એ બી ઇઝ ઇક્વલ ટુ બીસી ઇઝ ઇક્વલ ટુ સી ડી ઇઝ ઇક્વલ ટુ એ ડી એન્ડ એ સ્ક્વેર હેવિંગ ઇચ એંગલ ઇઝ ઇક્વલ ટુ 90 ડિગ્રી એટલે કે બધા ખૂણાઓના માપ 90 ડિગ્રી હશે. બરાબર છે. ચોરસ એટલે કે એમાં બધા ખૂણાઓના માપ 90 ડિગ્રી હશે અને બધી બાજુઓના માપ સરખા હશે. એના પછી જોઈએ તો રેક્ટેંગલ એટલે કે લંબચોરસ. બરાબર છે. લંબચોરસ એટલે કે એમાં સામસામેની બાજુઓના માપ સરખા હશે અને સમાંતર હશે. હવે અહીંયા તમને આપેલું છે કે એંગલ એ ઇઝ ઇક્વલ ટુ એંગલ બી ઇઝ ઇક્વલ ટુ એંગલ સી ઇઝ ઇક્વલ ટુ એંગલ ડી. એટલે કે લંબચોરસમાં ચારે ચાર ખૂણાઓના માપ સરખા હશે એન્ડ એ બી પેરેલલ ટુ સી ડી એન્ડ એ ડી પેરેલલ ટુ બી સી એટલે કે સામસામેની બાજુઓ સમાંતર હશે. એના પછી એ બી ઇઝ ઇક્વલ ટુ સી ડી એન્ડ એ ડી ઇઝ ઇક્વલ ટુ બી સી અને સામસામેની બાજુઓના માપ સરખા હશે. તો અહીંયા રેક્ટેંગલમાં ચારે ચાર ખૂણાઓના માપ સરખા હોય અને સામસામેની બાજુઓ સમાંતર અને એના માપ સરખા હશે. એ રેક્ટેંગલ ઇઝ એ પેરેલેલોગ્રામ વિથ ઇચ એંગલ ઇઝ ઇક્વલ ટુ 90 ડિગ્રી એટલે કે લંબચોરસ છે એ એક સમાંતર બાજુ ચતુષ્કોણ છે કે જેના બધા જ ખૂણાઓના માપ 90 ડિગ્રી હોય. બરાબર છે. પેરેલેલોગ્રામમાં શું હતું કે સામસામેની બાજુઓ સમાંતર હોય અને એના માપ સરખા હોય પણ બધા એંગલ 90 ડિગ્રી નહોતા. બધા એંગલમાં એમાં એવું હતું કે સામસામેના ખૂણાઓના માપ સરખા હોય, જ્યારે અહીંયા બધા જ એંગલ સરખા હશે. બરાબર છે. એટલો તફાવત છે. તો હવે એના પછી જોઈએ તો
rhombus. A rhombus is a parallelogram with all sides are equal. એટલે કે rhombus એટલે કે સમબાજુ ચતુષ્કોણ. હવે સમબાજુ એટલે એની બાજુઓના માપ તો સરખા જ હશે. A rhombus is a parallelogram with all sides are equal. એટલે કે સમબાજુ ચતુષ્કોણ એ એવો સમાંતર બાજુ ચતુષ્કોણ છે કે જેની બધી બાજુઓના માપ સરખા હોય. બરાબર છે. એટલે કે પેરેલેલોગ્રામમાં જેમ સામસામેની બાજુઓ સમાંતર હોય તો અહીંયા પણ સામસામેની બાજુઓ સમાંતર છે, પણ પેરેલેલોગ્રામમાં બધી બાજુઓ ઇક્વલ નહોતી, એમાં સામસામેની બાજુ ઇક્વલ હતી, જ્યારે અહીંયા બધી બાજુઓના માપ સરખા હશે. તો AB ઇઝ ઇક્વલ ટુ BC ઇઝ ઇક્વલ ટુ CD ઇઝ ઇક્વલ ટુ AD તમને આકૃતિમાં દર્શાવ્યા મુજબ. એન્ડ AB પેરેલલ ટુ CD એન્ડ AD પેરેલલ ટુ BC એટલે કે સામસામેની બાજુઓ સમાંતર છે. એન્ડ સામસામેના જે એંગલ છે એ સરખા હશે, એટલે એંગલ A ઇઝ ઇક્વલ ટુ એંગલ C એન્ડ એંગલ B ઇઝ ઇક્વલ ટુ એંગલ D. હવે એના પછીનો જોઈએ તો ટ્રેપેઝિયમ એટલે કે સમલંબ ચતુષ્કોણ. સમલંબ ચતુષ્કોણમાં શું હશે તો કે સમલંબ એટલે કે કોઈ પણ એક બાજુ એક પેર હશે એ સમાંતર હશે. બરાબર છે. ઇન ટ્રેપેઝિયમ ABCD AD પેરેલલ ટુ BC એટલે કે AD અને BC એ બે પેરેલલ છે. બાકીની જે બે તમને બાજુઓ દેખાય છે AB એન્ડ CD એ પેરેલલ નથી. બરાબર છે. તો અહીંયા ટ્રેપેઝિયમ ઇઝ એ ક્વાડ્રિલેટરલ વિથ વન પેર ઓફ ઓપોઝિટ સાઇડ્સ આર પેરેલલ એટલે કે સામસામેની બાજુમાંથી એક પેર છે એ પેરેલલ હશે, એને કહેવામાં આવે છે સમલંબ ચતુષ્કોણ. બરાબર છે. હવે એક્ઝામ્પલ જોઈએ. પ્રૂવ ધેટ 3, -2, 4, 3, -1, 1 and -2, -4 આર ધી વર્ટાઇસીસ ઓફ એ પેરેલેલોગ્રામ. અહીંયા તમને શું કીધું છે કે સાબિત કરો કે 3, -2, 4, 3, -1, 1 and -2, -4 એ સમાંતર બાજુ ચતુષ્કોણના બિંદુઓ છે. બરાબર. એટલે કે અહીંયા જે તમને 4 પોઈન્ટ આપેલા છે એ સમાંતર બાજુ ચતુષ્કોણ એટલે કે પેરેલેલોગ્રામના વર્ટાઇસીસ શિરોબિંદુઓ છે એવું બતાવવાનું છે. તો પહેલાં તો આપણે પેરેલેલોગ્રામ બતાવવું હોય તો પેરેલેલોગ્રામની જે કન્ડિશન આપણને આવડવી જોઈએ, જે હમણાં જ આપણે જોઈ. પેરેલેલોગ્રામ એટલે કે સમાંતર બાજુ ચતુષ્કોણ એટલે કે સામસામેની બાજુઓના માપ સરખા હશે. બરાબર છે. તો અહીંયા પહેલાં આપણે જે તમને એક્ઝામ્પલ આપેલો છે એમાં 4 પોઈન્ટ આપેલા છે, એ 4 પોઈન્ટને આપણે ABCD નામ આપી દઈએ. તો લેટ AX1 Y1 ઇઝ ઇક્વલ ટુ A3, -2, BX2 Y2 ઇઝ ઇક્વલ ટુ B4, 3, CX3 Y3 ઇઝ ઇક્વલ ટુ C -1, 1 એન્ડ DX4 Y4 ઇઝ ઇક્વલ ટુ D -2, -4 બી ધી ગિવન પોઈન્ટ્સ. બરાબર છે. 4 પોઈન્ટ તમને આપેલા છે એને આપણે ABCD નામ આપી દીધું. હવે આપણે પેરેલેલોગ્રામ એટલે કે સમાંતર બાજુ ચતુષ્કોણ બતાવવા માટે આપણે સામસામેની બાજુઓના માપ સરખા બતાવી દઈએ તો એવું સાબિત થઈ જાય કે આ 4 પોઈન્ટ છે એ સમાંતર બાજુ ચતુષ્કોણના બિંદુઓ છે. તો 4 બાજુઓના માપ પહેલાં આપણે મેળવવા પડશે. બરાબર છે. હવે 4 બાજુઓના માપ મેળવવા માટે આપણે ડિસ્ટન્સ ફોર્મ્યુલાનો યુઝ કરશું, જે આપણે ફર્સ્ટ લેક્ચરમાં જોયેલે છે. તો AB ઇઝ ઇક્વલ ટુ √x1 - x2 હોલ સ્ક્વેર પ્લસ y1 - y2 હોલ સ્ક્વેર. જે આપણી ડિસ્ટન્સ ફોર્મ્યુલા છે એની મુજબ x1 અને x2, y1 અને y2 જે આપણે આગળ નામ આપેલા છે એ નામ ઉપરથી આપણે જે વેલ્યુ છે એ મૂકી દઈએ તો ઇઝ ઇક્વલ ટુ √3, -4 હોલ સ્ક્વેર પ્લસ -2, -3 હોલ સ્ક્વેર એનું સાદુરૂપ આપીએ તો ઇઝ ઇક્વલ ટુ √-1 હોલ સ્ક્વેર પ્લસ -5 હોલ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ તમને √26 મળશે. હવે એના પછી આપણે બીજી બાજુઓ મેળવીશું. તો કે બીજી બાજુઓ BC, CD અને AD. બરાબર છે. તો એવી જ રીતે જુઓ અહીંયા BC મેળવેલી છે, જેમાં પણ આપણે ડિસ્ટન્સ ફોર્મ્યુલા મૂકી અને વેલ્યુ પુટ કરી દઈએ અને એનો આન્સર ફાઇન્ડ કરીએ એટલે BC બરાબર તમને મળશે √29. હવે ડિસ્ટન્સ ફોર્મ્યુલાનો આપણે ઘણો બધો યુઝ કરેલો છે અને બધા એક્ઝામ્પલમાં ડિસ્ટન્સ ફોર્મ્યુલાનો યુઝ આવે છે, એટલે હું અહીંયા તમને ડીપમાં સમજાવતી નથી, પણ તમે એકવાર ડિસ્ટન્સ ફોર્મ્યુલા આવડી જાય તો આ બધા સમ આવડી જાય અને આગળની જે કન્ડિશન આવડતી હોય તો
એના પછી એવી જ રીતે CD ફાઇન કરેલું છે. હવે CD ફાઇન કરવા માટે પણ પહેલાં ડિસ્ટન્સ ફોર્મ્યુલા મૂકો અને પછી એમાં વેલ્યુ મૂકો. એના પછી તમને CD મળશે √26. એના પછી AD અથવા DA ફાઇન કરીએ એવી જ રીતે ડિસ્ટન્સ ફોર્મ્યુલા મૂકીએ અને DA તમને મળશે √29. હિયર AB ઇઝ ઇક્વલ ટુ CD ઇઝ ઇક્વલ ટુ √26 એન્ડ BC ઇઝ ઇક્વલ ટુ DA ઇઝ ઇક્વલ ટુ √29. એટલે કે અહીંયા તમને બે બાજુઓના માપ સરખા મળેલા છે. જુઓ, એટલે AB અને CD જે સામસામેની બાજુઓ છે એ સરખી મળી અને BC અને AD એ સામસામેની બાજુઓ છે એ સરખી મળી. બરાબર છે. તો ધેરફોર ઓપોઝિટ સાઇડ્સ ઓફ એ ક્વાડ્રિલેટરલ આર ઇક્વલ, એટલે કે સામસામેની બાજુઓ સરખી છે. ધેરફોર ધી ગિવન પોઇન્ટ્સ A3, -2, B4, 3, C, -1, 1 and D, -2, -4 આર ધી વર્ટાઇસીસ ઓફ એ પેરેલેલોગ્રામ. એના ઉપરથી આપણે એવું કહી શકીએ કે આ ચાર એ બિંદુઓ છે જે ABCD એ સમાંતર બાજુ ચતુષ્કોણના શિરોબિંદુઓ છે. બરાબર છે. હવે અહીંયા તમને કોઈ પણ સ્ક્વેર આપેલું હોય, રેક્ટેંગલ આપેલું હોય કે ટ્રેપેઝિયમ આપેલું હોય તો આપણે એની કન્ડિશન આપણે આગળ ભણી ગયા છે એ મુજબ જો તમને સ્ક્વેર આપેલું હોય તો તમે એની ચાર બાજુઓના માપ સરખા મળે એવું બતાવવું પડે. એવી રીતે તમને સેકન્ડ એક્ઝામ્પલ જોઈએ. પ્રૂવ ધેટ 2, -1, 3, 4, -2, 3 and -3, -2 આર ધી વર્ટાઇસીસ ઓફ એ રોમ્બસ. હવે અહીંયા તમને ચાર બિંદુઓ આપેલા છે અને એવું કીધું છે કે આ ચાર બિંદુઓ છે એ રોમ્બસ એટલે કે સમબાજુ ચતુષ્કોણના શિરોબિંદુઓ છે એવું બતાવો. બરાબર છે. તો હવે સમબાજુ ચતુષ્કોણના શિરોબિંદુઓ છે એવું બતાવવા માટે ફર્સ્ટ ઓફ ઓલ આપણે ચાર જે પોઈન્ટ આપેલા છે એને નામ આપી દઈએ. તો AX1 Y1 ઇઝ ઇક્વલ ટુ A2, -1, BX2 Y2 ઇઝ ઇક્વલ ટુ B3, 4, CX3 Y3 ઇઝ ઇક્વલ ટુ C -2, 3 and DX4 Y4 ઇઝ ઇક્વલ ટુ D -3, -2 બી ધી ગિવન પોઈન્ટ્સ. હવે અહીંયા સમબાજુ ચતુષ્કોણ બતાવવા માટે એની ચાર બાજુઓના માપ સરખા બતાવવા પડે. બરાબર છે. હવે ચાર બાજુઓના માપ સરખા બતાવવા માટે પહેલાં આપણે ડિસ્ટન્સ ફોર્મ્યુલાનો યુઝ કરી અને ચાર બાજુઓના માપ મેળવી લઈએ. તો જો અહીંયા એક્ઝામ્પલમાં તમને AB² આપેલો છે. તો હવે AB² શા માટે? આપણે AB લખીને પણ ફાઇન કરી શકીએ, પણ અહીંયા AB² લખીએ તો આપણે સ્ક્વેર રૂટ લખવું ના પડે, એટલા માટે થોડુંક સરળ પડે. એટલા માટે AB² ઇઝ ઇક્વલ ટુ x1 - x2 હોલ સ્ક્વેર પ્લસ y1 - y2 હોલ સ્ક્વેર. એમાં બધી વેલ્યુ પુટ કરી દઉં તો તમને AB² ઇઝ ઇક્વલ ટુ 26 મળશે. ધેરફોર AB ઇઝ ઇક્વલ ટુ 26. એવી રીતે ચાર બાજુઓના માપ મેળવો તો તમને ચાર બાજુઓના માપ √26 મળશે. બરાબર છે. અને અહીંયા સમબાજુ ચતુષ્કોણ એટલે કે એમાં ડાયાગોનલના માપ સરખા ના હોય એટલે ડાયાગોનલ એટલે કે વિકર્ણ. બરાબર. તો વિકર્ણના માપ પણ અહીંયા મેળવવા પડે. તો AC અને BD. બરાબર છે. તો એવી રીતે અહીંયા AC² ઇઝ ઇક્વલ ટુ ડિસ્ટન્સ ફોર્મ્યુલા મૂકી અને AC તમને મળે છે 4√2 એન્ડ BD² ઇઝ ઇક્વલ ટુ 72 એટલે કે BD ઇઝ ઇક્વલ ટુ 6√2. તો અહીંયા તમને જે વિકર્ણના માપ છે, ડાયાગોનલના માપ છે એ સરખા મળતા નથી એટલે આપણે બધી જ કન્ડિશન સેટિસ્ફાઈ થાય છે. તો આપણે એવું કહી શકીએ કે જે આ ચાર પોઈન્ટ છે એ સમબાજુ ચતુષ્કોણના શિરોબિંદુઓ છે. તો હિયર AB ઇઝ ઇક્વલ ટુ BC ઇઝ ઇક્વલ ટુ CD ઇઝ ઇક્વલ ટુ DA ઇઝ ઇક્વલ ટુ √26 એન્ડ diagonal AC is not equal to diagonal BD. Therefore, all sides of the quadrilateral are equal and its diagonal are unequal. Therefore, the given points are vertices of a rhombus. Thank you.